પંચમહાલના ગોધરામાં એમજીવીસીએલ કચેરી ખાતે ભુરાવા વિસ્તારમાં રહીશોએ વીજ કનેક્શન કાપવાની કાર્યવાહી મામલે ભારે હોબાળો મચાવ્યો હતો। સ્થાનિકોનો ગંભીર આક્ષેપ છે કે મોટાભાગના વીજ બિલ ભરાઈ ગયા હોવા છતાં અને બિલ ભરવાની છેલ્લી તારીખ બાકી હોવા છતાં તંત્ર દ્વારા મનસ્વી રીતે કનેક્શન કાપી નાખવામાં આવ્યા છે। અધિકારીઓની આ પ્રકારની કામગીરી સામે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ભુરાવાવ વિસ્તારમાં રહીશોએ વીજ કનેક્શન કાપવાની કાર્યવાહી મામલે ભારે હોબાળો મચાવ્યો હતો। સ્થાનિકનો આક્ષેપ છે કે મોટાભાગના વીજ બિલ ભરાઈ ગયા છે છતાં પણ બિલ ભરવાની છેલ્લી તારીખ હોવા છતાં તંત્ર દ્વારા મનસ્વી રીતે કનેક્શન કાપી નાખવામાં આવ્યા છે। અધિકારીઓની આ પ્રકારની કામગીરીથી લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। લોકો એકઠા થયા હતા અને આ અંગે રજૂઆત કરી હતી। પંચમહાલના ગોધરામાં આ ઘટના બની છે। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા રવિ અમારી સાથે ફોન લાઈન પર જોડાયા છે। રવિ, ભુરાવા વિસ્તારમાં રહીશોએ વીજ કનેક્શન કાપવાની કાર્યવાહી મામલે રોષ વ્યક્ત કર્યો હતો, કાર્યવાહી કરવાની માંગ કરી હતી, વિગત જણાવશો? ચોક્કસથી એનજીવીસીએલ દ્વારા મોટાભાગના વીજ બિલ ચૂકવેલા હોવા છતાં વીજ કનેક્શન કાપવાની કાર્યવાહી હાથ ધરવા જે વીજ ગ્રાહકો છે તે રોષે ભરાયા હતા। મોટાભાગની વાત કરીએ તો ગોધરા શહેરનો જે ભુરાવા વિસ્તાર છે ત્યાં મોટાભાગે વીજ કનેક્શન કટ કરવામાં આવ્યા હતા, જેને લઈને સ્થાનિક રહીશોમાં રોષ જોવા મળ્યો હતો અને ત્યારબાદ જે સ્થાનિક લોકો છે તેઓ એમજીવીસીએલ કચેરી ખાતે રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા અને ત્યાં હોબાળો મચાવ્યો હતો। અધિકારીઓ મનમાની કરતા હોવાનો આક્ષેપ પણ સ્થાનિકો દ્વારા લગાવવામાં આવ્યો હતો। બિલની છેલ્લી તારીખ પહેલા જે રીતે કનેક્શન કાપ્યા છે તે પ્રકારના આક્ષેપો છે તે પણ કરવામાં આવ્યા હતા। જી આભાર માહિતી આપવા માટે।